પરબ્રહ્મણે નમઃ. ભગવાન શ્રી હરિના લાડીલા સર્વે ભક્તજનોને હૃદયના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર વિષ્ણો કથાયા શ્રવણમ વાચનમ ગુણકીર્તનમ ઇત્યાદિ શ્લોકો વડે ચાતુર્માસની અંદર 8 નિયમ સૌથી શ્રેષ્ઠ છે એની ચર્ચા કરી છે. તેમાં પ્રથમ 2 ભગવાનની કથા સાંભળવી અને ભગવાનની કથા વાંચવી, તેના વિશે આપણે થોડી ચર્ચા કરી. આજે આગળનો 3જો નિયમ ગુણ કીર્તનમ, ભગવાનના ગુણોનું કીર્તન કરવું, તે વિશે થોડી ચર્ચા કરીશું. કીર્તન ભક્તિ સંગીતથી થાય છે. સંગીત એક એવી વસ્તુ છે જે જીવ પ્રાણી માત્રને સારી લાગે છે. સંગીતથી એકાગ્રતા આવે છે, સંગીતથી મનોરંજન થાય છે. આ વાતને ધ્યાનમાં લઈ ભગવાન શ્રી હરિએ એક એવી પ્રથા ચલાવી કે જ્યાં ક્યાંય પણ સત્સંગ સભાનું આયોજન હોય ત્યાં સૌથી પહેલા ધૂન કીર્તન થાય. ધૂન કીર્તનની અંદર જેને સમજણ પડે છે કે જેને સમજણ નથી પડતી કે શું ગવાય છે, પણ જે ગવાય છે એમાં મજા બધાને આવે. હકીકતે સંગીત વિદ્યા રજોગુણ પ્રધાન છે, પણ એ છતાં જ્યારે એ ભગવાનના સંબંધને પામે છે ત્યારે એ નિર્ગુણ થઈ જાય છે. અને નિર્ગુણ થયેલી એક કીર્તન ભક્તિ કહેવાય છે. જ્યાં સુધી એને ભગવાનનો સંબંધ નથી, જગતનો સંબંધ છે, ત્યાં સુધી એ સંગીત છે. જ્યારે એને ભગવાનનો સંબંધ થયો ત્યારથી એ ગીત ન રહ્યું, એ કીર્તન થઈ ગયું. જો આપણે ગળા સ્વાદે ગાઈએ છીએ, આપણો અવાજ સારો છે ને ગાયા કરીએ છીએ, તો એ કીર્તન નથી. જે ગીતની અંદર ભગવાન શ્રી હરિની યાદ છે, ભગવાન શ્રી હરિની સ્મૃતિ છે, ભગવાન શ્રી હરિનો ભાવ ભળેલો છે, એ ગીત જ કીર્તનના રૂપમાં પરિણમે છે. આ વાતને હંમેશા યાદ રાખવી જોઈએ. વળી આની અંદર સૂર છે, તાલ છે, તાળી છે, વાદ્યો છે, નૃત્ય છે, આવા અનેક વિભાગ છે. એમાં આપણે જ્યાં સેટ થઈ શકીએ ત્યાં એ વિભાગમાં સેટ થઈ જવાનું. ઘણા લોકો એવા છે કે એ લોકોને ભગવાને ઉત્તમ કંઠ આપ્યો છે. એ કીર્તન ગાય તો એ સાંભળવાની આપણને મજા જ આવ્યા રાખે. અને ઘણા લોકો એવા પણ છે કે જેને ભગવાને એવો સારો કંઠ નથી આપ્યો, પણ આમાં મેં કીધું એમ વિભાગ ઘણા બધા છે. એમાં ક્યાંક ને ક્યાંક આપણે જરૂર સેટ થઈ જઈએ. નૃત્ય, આજે આ વિષય ઉપર થોડુંક મારે કહેવું છે કે ભગવાન શ્રી હરિને કીર્તન ભક્તિ સાથે નૃત્ય થાય એ અત્યંત પ્રિય છે. પણ લોકલાજને કારણે આપણે ઊભા થઈ અને નૃત્ય કરતા નથી. ચૈતન્ય મહાપ્રભુ એવા શ્રેષ્ઠ ભક્ત, ઘણા લોકો એમને અવતાર તરીકે માને છે. ઊભા થઈ 2 હાથ ઉઠાવી હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, એટલા તલ્લીન થઈ અને એ ભગવાનનું સંકીર્તન કરે. પરિણામ એ આવે કે આજુબાજુમાં જેટલા પશુ પક્ષીઓ હોય એ બધા એમની સાથે નૃત્ય કરે. પોતપોતાના અવાજની અંદર બધા જ ભગવાનનું નામ જપે. અદ્ભુત નૃત્યનો અદ્ભુત પ્રભાવ છે. કારણ કે નૃત્ય માણસ ત્યારે કરે કે જ્યારે આનંદમાં હોય. ભગવાનનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ આનંદમાં જ્યારે ભક્ત ઓતપ્રોત થાય ત્યારે નાચવા માંડે છે.
શાસ્ત્ર તો ત્યાં સુધી લખે તત્ફલમ કોટિ કોટ્યબ્જમ ગુણિતમ શાદનુત્તમમ કૃષ્ણાગ્રે નર્તનમ કુર્યાત સાશ્ચર્યમ પ્રેમ સંભૃતમ. ભગવાન શ્રી કૃષ્ણની આગળ કોઈ પ્રેમ ભરેલું નૃત્ય કરે છે તો એનું ફળ એ કીર્તન ગાવા કરતા કોટી ગણું થાય છે, કોટી ગણું. પણ આ વસ્તુ કરવામાં સૌથી વધારે આપણને જો કોઈ તકલીફ આપતી હોય તે લોક લાજ છે. લોકો શું વિચારશે, લોકો શું કહેશે, બસ માત્ર આટલા વિચારથી આપણે ભગવાન સામે નૃત્ય કરી શકતા નથી. યાદ રાખો, જ્યાં જ્યાં વ્રત ઉત્સવના નિરૂપણ થયા છે ત્યાં ત્યાં જાગરણમાં નર્તનાન્વિતમ આવો શબ્દ આવ્યો છે. જાગરણ કરવું ત્યારે ભગવાનના ગુણોનું કીર્તન કરવું. એ કીર્તન કેવું કરવું? નર્તનાન્વિતમ, નૃત્યથી યુક્ત કરવું. નૃત્યનો બહુ મોટો મહિમા છે. આપણા સત્સંગમાં નીલકંઠ વર્ણી જ્યારે લોજમાં આવ્યા ત્યારે આખા રામાનંદ સ્વામીના જેટલા બી શિષ્યો હતા તે તમામ શિષ્યો મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પાળતા હતા. આ વાત બધાને ખબર છે. મુક્તાનંદ સ્વામી આ સંપ્રદાયમાં સૌથી શ્રેષ્ઠ સ્થાન પર હતા. જો રામાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને ગાદી ન આપી હોત તો એ ગાદી પર મુક્તાનંદ સ્વામી બિરાજતા હોત. આ સર્વ વિદિત છે. કેટલું મોટું પદ છે. આખો સંપ્રદાય જેને ગુરુ તરીકે સ્વીકારે છે એવું વ્યક્તિ. વળી વિદ્વાન. ઘણા મહાપુરુષો અજ્ઞાનતાને કારણે ક્યારેક ક્યારેક એવું બોલે છે કે મુક્તાનંદ સ્વામી અભણ હતા છતાંય એને વડોદરાની સભા જીતવા ભગવાને મોકલ્યા. અરે સત્સંગી જીવન વાંચો. સભામાં ભગવાન શ્રી હરિએ દ્રષ્ટિ કરી અને પંડિતોમાં ઉત્તમ એવા મુક્તાનંદ સ્વામી પર ભગવાનની નજર ઠરી અને સ્વામીને કીધું, સ્વામી તમે વડોદરા જાશો? શાસ્ત્રો વાંચો તો ખરા. પ્રકાંડ પંડિત, જેવા તેવા નહીં, પ્રકાંડ પંડિત. પદ છે, ગુરુનું પદ છે, વિદ્યા છે, પ્રકાંડ પંડિત છે, ગુણવાન છે. કયો ગુણ મુક્તાનંદ સ્વામીમાં નથી? પણ એ છતાંય જ્યારે ભગવાન શ્રી હરિની આગળ કીર્તન ભક્તિ થાય, પગમાં ઘૂંઘરું બાંધી અને સ્વામીજી નૃત્ય કરે. ગાંડા થયા હતા. આટલું બધું પોતાનું પદ પ્રતિષ્ઠા મૂકી અને નાચવા માંડતા હતા. પણ ભગવાન આગળ નૃત્ય કરવાનું શું ફળ છે એ દર્શાવવા મુક્તાનંદ સ્વામી આ જીવન વૃદ્ધ થઈ ગયા તોય નૃત્ય કરતા. આપણને શીખવાડતા હતા કે નિર્લજ્જ થઈ ભગવાનની આગળ નૃત્ય કરો. લોક લાજને નેવે મૂકો. જ્યાં રાખવાની છે ત્યાં રાખો. ભગવાન પાસે રાખવાની જરૂર નથી. જે લોકોની લાજે આપણે નાચતા નથી એ લોકો આપણને શું આપી દેવાના છે? જેની સામે નાચવું છે એ ભગવાન રાજી થશે તો શું નહીં આપે? લગ્ન પ્રસંગ હોય, ઘરમાં કોઈ પ્રસંગ હોય તો આપણે બેશરમ થઈને નાચીએ છીએ. બેશરમ થઈ, આવડે ના આવડે. અરે નવરાત્રી ને બધા પ્રસંગોની અંદર બધા એ ટોળે વળી વળીને નાચે છે. કોઈ પણ પ્રસંગની અંદર નાચવાનો મારો કોઈ વિરોધ નથી. જ્યારે જીવને આનંદની અનુભૂતિ થાય ત્યારે એ નાચવાનો જ. પણ મારો કહેવાનો ભાવાર્થ એટલો છે કે જ્યારે ભગવાન શ્રી હરિની કીર્તન ભક્તિ થતી હોય ત્યારે આપણી અંદર એ સમજણ હોવી જોઈએ કે ભગવાન શ્રી હરિને રાજી કરવા આપણા બે પગ કામ લાગે, આપણા બે હાથ કામ લાગે તો એનાથી રૂડું કંઈ ના હોય. જ્યારે જ્યારે ભગવાનની ભક્તિ થાય અને કોઈ ઊભું થઈને નાચે કે ન નાચે, ઘણા લોકો રાહ જોવે કે કોઈ એક જણ ઊભો થાય તો પછી અમે ઊભા થઈએ. અરે કોઈ એક જણ ધામમાં જશે તો આપણે ધામમાં જઈશું. શું કામ કોઈની રાહ જોવી છે? ભગવાનને રાજી કરવામાં કોઈની રાહ ન જોવો, કોઈની તરફેણ ન કરો, કોઈનો વાદ ન લો. આપણે આપણી જાતને ધન્ય બનાવવા માટે ભગવાન સામે નૃત્ય કરવું છે.
તો કીર્તન ભક્તિની અંદર બીજું બધું તો ઘણું બધું આ સત્સંગમાં શીખવા મળે છે, પણ આ એક પાસું હજુ આપણું ઘણું કાચું છે, એટલે થોડીક આપણે એની ચર્ચા કરી છે. બીજી વાત, ઘણીક વખત એવું થાય છે કે કીર્તનો કયા રાગમાં ગાવા, નનસંતોના જ ગાવા, બીજા કોઈ ભક્તોના પણ ગાવા કે ન ગાવા, ઇત્યાદિ ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. અત્યારે ટૂંકમાં એની ચર્ચા કરીએ તો જે કીર્તન થયું, મેં પહેલા જ કીધું, જે ગીતને ભગવાન શ્રી હરિનો સંબંધ થયો, ભગવાન શ્રી હરિ જેના પ્રતિપાદ્ય છે, એ કીર્તન થઈ ગયું. એ કીર્તન ગમે એને લખ્યું હોય, એ કીર્તન ગાવા યોગ્ય છે, એ કીર્તનથી ભગવાન રાજી થશે, એ કીર્તન તમારો મોક્ષ કરશે. હવે એ સમજીએ કે કીર્તન ભક્તિ કરતી વખતે કયો કયો વિવેક હોવો જોઈએ. સૌથી પહેલો વિવેક એ હોવો જોઈએ કે કીર્તનના શબ્દોને સમજતા શીખવું જોઈએ. મોટા ભાગના હરિભક્તો કે સંતો કીર્તનોના શબ્દો પર ધ્યાન નથી આપતા. એની લય, એની તર્જ, એના પર ધ્યાન હોય છે, પણ કીર્તનના શબ્દો શું કહેવા માંગે છે એના પર ધ્યાન ઓછું હોય છે. પરિણામ એ આવે કે ક્યારે કયું કીર્તન ગાવું એનો વિવેક રહેતો નથી. એક સારા હરિભક્ત વરતાલમાં હરિકૃષ્ણ મહારાજ સામે ઉભા રહી અને આમ હાથના લટકા કરી કરી અને એમને કીર્તન આવડતું એ ગાઈને ભગવાનને રાજી કરવાની કોશિશ કરે. પણ કીર્તન કયું હતું? કર પ્રભુ સંગાથ દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માલ, અંત કાળે સગું નહીં કોઈનું. એ રોજ ભગવાન સામે ગાય અને લટકા કરી કરીને પ્રેમથી ગાય. એ કીર્તન જ છે, પણ એ ઉપદેશનું કીર્તન છે. એ ભગવાનને સંભળાવવાની જરૂર નથી, એ આપણા માટે છે. ભગવાન સામે ઉભા છો તો મૂર્તિના કીર્તન ગવાય, ઉપદેશના કીર્તન ન ગવાય. પછી એક મહાપુરુષે એમને બેસાડીને સારી રીતે સમજાવ્યા, ત્યારે એમને ખબર પડી કે હું આ શું કરી રહ્યો છું. ઘણી વખત આપણને એમ લાગે કે આપણે સેવા કરીએ છીએ, ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ અવિવેકપૂર્ણ ભક્તિથી ક્યારેય ભગવાન એવા રાજી ન થાય જેવા વિવેકપૂર્ણ ભક્તિથી થાય. જ્યારે ભાવની અંદર ભક્ત એકદમ ખોવાઈ જાય, એને પોતાના શરીરનું ભાન નથી, એવી પરિસ્થિતિમાં જ્યારે એ આવી જાય અને ત્યારે એ કોઈ મર્યાદા ચૂકે છે તો ભગવાન એની સામું જોતા નથી, ત્યારે ભગવાન એના ભાવ સામું જોવે છે. કારણ કે ભગવાનને ખબર છે કે અત્યારે આને એના શરીરનું પણ ભાન નથી. એવી અવસ્થામાં કોઈ ભક્ત કોઈક અવિવેક કરે છે તો ઠીક છે, પણ આપણને બીજું બધું જ ભાન હોય, કોણ મારું ગીત સાંભળે છે, કોણ એમ કહે છે કે વાહ ભગત તો બહુ સરસ ગાય છે, આ બધું જ ભાન હોય, અને એ છતાંય આપણે જ્યારે અવિવેક કરતા હોઈએ ત્યારે એ અવિવેક ભગવાનને પ્રસન્ન કરી શકતો નથી. તો કીર્તનના શબ્દો પર ગૌર કરવું જોઈએ કે આ કીર્તન ઉપદેશનું છે, મૂર્તિનું છે, કોઈક ઉત્સવ સમયાનું છે. કીર્તનમાં ઘણા બધા વિભાગ છે, એને સમજતા આપણે શીખીએ. વળી સમય સમયના કીર્તનો છે. કોઈક કીર્તનો સવારમાં ગાવાના છે, પરોઢિયે બ્રહ્મ મુહૂર્તમાં, કોઈક મધ્યાહ્ન સમયે, કોઈક સાયં સમયે આરતી પછી ગાવાના કીર્તનો છે. આવા ઘણા બધા વિભાગ છે. તો સમય સમયના, વળી ઉત્સવ સમયના એટલે હોળીનો સમય આવે ત્યારે ગાવાના પદો, અન્નકૂટના ગાવાના પદો, ભગવાન શ્રી હરિના પ્રાગટ્યના ગાવાના પદો, આ બધા અલગ અલગ વિભાગ છે. હવે હોળી હોય ત્યારે અન્નકૂટનું કોઈ કીર્તન ગાય અને અન્નકૂટ હોય ત્યારે કોઈ હોળીનું કીર્તન ગાય તો આ અવિવેકપૂર્ણ છે. આ શીખવું જોઈએ. વળી બીજી એક વાત કે ઘણીક વખત આપણે કીર્તન ભક્તિમાં જોડાઈએ ત્યારે શાંતિથી આમ બેઠા હોઈએ, સરસ મજાની કીર્તન ભક્તિ ચાલતી હોય, ગાનારા ગાતા હોય, વગાડનારા વગાડતા હોય, આપણે ઝીલતા પણ હોઈએ, પણ તાળી ન પાડતા હોઈએ.
મારી બે હાથ જોડી તમામ ભક્તજનોને વિનંતી છે કે જ્યારે પણ કીર્તન ભક્તિમાં જોડાઓ, જ્યારે પણ પ્રેમથી તાળી પાડો, પ્રેમથી. એમાં ભગવાન શ્રી હરિમાં જોડાવાય પણ છે અને આરોગ્ય પણ સાંપડે છે. ગાય વજાડી તાળી ભેળા ગાય રે, મહારાજની આદત હતી જ્યારે કીર્તન ભક્તિ થાય ત્યારે તાળી વજાડી અને ભગવાન શ્રી હરિ ભેળા ગાતા. તાળી વગાડો, તાળી વાગે, જે તાળીને ભગવાન શ્રી હરિનો સંયોગ છે, એ તાળીનો નાદ જ્યાં સુધી જાય ત્યાં સુધી ભગવાન શ્રી હરિનું અને ભગવાન શ્રી હરિના પ્રતાપનું વિસ્તરણ છે. નકારાત્મક શક્તિઓ ત્યાંથી ભાગી જાય છે. મેં એવા હરિભક્તોના દર્શન કર્યા છે કે જે ભક્તો સવારે પૂજાની અંદર 15 મિનિટ 20 મિનિટ સરસ મજાની તાળી પાડી અને એકદમ મગ્ન થઈને ભગવાનમાં 15-20 મિનિટ ધૂન કરે. ધન્ય છે એ હરિભક્તો. વૃંદાવનની બાજુ મેં એવા મહાત્માઓના દર્શન કર્યા છે કે જે લોકો સવારમાં એકલા જ બેઠા હોય, ભગવાનની પૂજા કરતા હોય, પણ નાના મંજીરા સાથે રાખતા હોય અને મંજીરા વગાડી અને એટલા સરસ મજાના ભગવાનના ગુણાનુવાદનું કીર્તન કરતા હોય એવા મહાત્માઓને લાખ લાખ દંડવત છે. જે કીર્તન ભક્તિથી ભગવાનની અંદર જોડાઈ જાય છે, જેનું મન ભગવાનમાં રંગાઈ જાય છે, આ દુનિયાનું ભાન ભૂલી જાય છે, એ ભક્ત કોઈ પણ હોય, સાધુ હોય, ગ્રહસ્થ હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદ હોય, કોઈ પણ હોય, એને લાખ લાખ વંદન છે. એક બીજો વિવેક શીખવાની જરૂર છે કે જ્યારે બધા કરતા હોય ને ત્યારે એ વસ્તુ આપણને કરવાની હોશ પણ ઘણીવાર જાગે. પણ ક્યારેક ક્યારેક ભગવાને કોઈક વસ્તુ આપણી અંદર ન મૂકી હોય, શીખવા છતાંય ઘણીવાર એ વસ્તુ ન આવડતી હોય, તો એ વિવેક શીખી રાખવો જોઈએ કે મને આ વસ્તુ નથી આવડતી, તો મારે એ ના કરવી જોઈએ. તમે એ કરશો તો બીજાને વિક્ષેપ થશે. મેં એવા મહાપુરુષોના પણ દર્શન કર્યા છે કે વર્ષોથી સત્સંગમાં કીર્તન ભક્તિ માં એ બેસે છે, પણ આજે તાલમાં તાળી પાડતા એમને નથી આવડતું. એ એટલી વિચિત્ર જગ્યાએ તાળી પાડશે કે બધાનો તાલ વીખી નાખશે અને વિક્ષેપ કરી નાખશે. સૂરમાં ગાતા ન આવડતું હોય, તાલમાં ગાતા ન આવડતું હોય, બધા એક બાજુ એક સૂરમાં ગાતા હોય, એ ક્યાંક અલગ સૂરમાં જ રાગ આલાપતા હોય. તાલ જે બધા જ ધૂન કે કીર્તન ગાતા હોય એમાં કાંઈ પાછળ રહી જાય, ક્યાંય આગળ ભાગી જાય, આવું બધું. આપણે ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે કીર્તન ભક્તિ કરીએ છીએ તો થોડુંક શીખી લઈએ. દુનિયાને રાજી કરવા માટે આપણે કેટલા ધોરણો ભણ્યા, કેટલી કોલેજો કરી, કેટલી ડિગ્રીઓ મેળવી, કેટલું કર્યું, તો ભગવાનને રાજી કરવા થોડુંક વધારે કરી લઈએ. પણ અવિવેકપૂર્ણ, વિક્ષેપપૂર્ણ, બીજાને તકલીફ થાય એવું આચરણ ક્યારેય ન કરીએ. અમારા વડોદરામાં એક ભક્તરાજ હતા, સવારે 4 વાગે ઉઠે, સુઈ જાય સૌથી વહેલા ઘરમાં, 9 વાગ્યામાં સુઈ જાય, સવારે 4 વાગે ઉઠીને ફટાફટ નાઈ ધોઈ અને જોરથી પ્રભાતિયો ગાય, પૂજા પાથરી, અને એક ગાય તો વાંધો નહીં, 1 કલાક ગાય કે પ્રભાત્યા ગાવાનો સમય છે તો હું ભગવાનને પ્રભાત્યા ગાઈને રાજી કરું, આવી એમની ભાવના. પણ ઘરમાં થાકીને નોકરીએથી આવીને જે બધા સૂતા છે, મોડે સુધી જાગ્યા છે, એ બધાને એટલો વિક્ષેપ થાય. કેટલી બધી વખત એમને સમજાવ્યા કે આવું ન કરાય. તમે એટલા ઊંચા સ્વરે શું કામ ગાઓ છો? તમારી રૂમ સેપરેટ છે, તમે દરવાજો બંધ કરી ધીમે રહીને ગાશો ને તોય ભગવાન સાંભળશે. ચીટી કે ઘર ઘૂંઘરું બાજે સોભી સાહેબ સુનતા હૈ. ચીટી, એના પગમાં ઘૂંઘરું બાંધેલું, એનો પગ કેવડો, તેનું ઘૂંઘરું કેવડું,
પણ એ ઘોંઘરું વાગે ને તો ભી સાહેબ સુનતા હૈ, તોય ભગવાનને સંભળાય. ભગવાનના કાન બહુ મોટા છે, હજારો કાન, હજારો આંખ, આવું ઉપનિષદો વર્ણન કરે. સહસ્ત્રાક્ષ. બરાડા પાડીને કીર્તન ભક્તિ ન થાય, કીર્તન ભક્તિ પ્રેમથી થાય. અને તમે જોજો, જ્યાં પ્રેમ ઉભરાય ને ત્યાં અવાજ ધીમો થઈ જાય ને મીઠો થઈ જાય. જ્યારે બે પ્રેમી વાત કરતા હોય ને ત્યારે ધીમે ધીમે વાત કરે. પ્રેમની આ એક મર્યાદા છે. જેમાં પણ પ્રેમ ઉભરાય ત્યાં સંવાદ મીઠો થઈ જાય અને ધીમો અવાજ થઈ જાય. અને જ્યાં પ્રેમ જાય ત્યાં આપોઆપ અવાજ મોટો થઈ જાય. એટલે તમે જો ગુસ્સો આવે ને તો નજીકમાં ઉભા હોય ને તો બરાડીએ તો શું સામેવાળાને સંભળાતું નથી? પણ પ્રેમ ગયો એટલે અવાજ મોટો થાય. એટલે આપણે ભગવાનને પ્રેમથી રાજી કરવાના છે કે બરાડીને રાજી કરવાના છે, નક્કી કરીએ. પ્રેમથી ભગવાન રાજી થાય. તમે મીઠું, સરસ અને એકદમ પ્રેમપૂર્ણ ગાયન કરો, એનાથી ભગવાન રાજી થાય. જો બીજા ભક્તોને એ કીર્તન ભક્તિ ડિસ્ટર્બ રૂપ થતી હોય તો આપણે ધીમે રહીને કરીએ. તમને હું એક વાત કહું, હરિચરિત્રામૃત સાગરની અંદર અનેક વાર એવું વર્ણન છે કે ધર્મશાળાની અંદર જ્યાં બધા સંતો સુતાતા ત્યાં કોઈ એક સંત મીઠું મીઠું ધીમું ધીમું કીર્તન ગાતા હતા. ભગવાન શ્રી હરિ પોતાની પથારી છોડી અને એ સંતને સાંભળવા માટે ત્યાં જઈને એની સામે ગોઠવાઈ ગયા હોય. તો એ સંત અવિવેકપૂર્ણ ભક્તિ કરતા હતા. જ્યાં બધા સુતા હતા ક્યાંય એવો ઉલ્લેખ નથી એમનું કીર્તન બીજા બધાને વિક્ષેપરૂપ થતું હતું અને બધાને જગાડતું હતું. ના, એકદમ ધીમે ધીમે. કીર્તન ભક્તિમાં કે આ 8 નિયમમાં સૌથી મુખ્ય જો કોઈ વસ્તુ હોય તો એ પરમેશ્વરનો સંબંધ છે. પરમેશ્વરના સંબંધથી તમે જ્યારે ગાવ છો ત્યારે અવાજ નાનો છે કે મોટો છે નથી ફરક પડતો. સુરદાસ ગાતા હતા, કૃષ્ણ કનૈયા બાળક રૂપમાં આવીને સામે બેસી. પ્રેમાનંદ ગાવે આગે જ્યારે આવે ઓરા ઓરા ખસતા. ભગવાન શ્રી હરિ પ્રેમાનંદ સ્વામી પોતાની મસ્તીમાં જ્યારે પોતાના રૂમમાં કે સમાજમાં કીર્તન ભક્તિ કરતા ભગવાન પોતાનું ભાન ભૂલી જતા અને ધીમે ધીમે ખસતા ખસતા સ્વામીની પાસે જતા. આપણે તો એવી કીર્તન ભક્તિ કરીએ છીએ ભગવાનને એવું મન થાય કે મંદિર મૂકીને ક્યાંક ભાગી જાઓ, એટલો કકળાટ કરી મૂકીએ. તો કીર્તન ભક્તિ ભગવાનને રાજી કરવા માટે છે, પ્રેમપૂર્ણ હોવી જોઈએ, નૃત્ય વાદન ગાયન પૂર્ણ હોવી જોઈએ અને એ જોઈ અને ભગવાનને પ્રસન્નતા થાય એવી હોવી જોઈએ. લાસ્ટ એક વાત બીજી કરીએ કે જે લોકોને કીર્તનમાં ઓછી સમજણ પડે છે, કીર્તનના શબ્દો શું કહેવા માંગે છે એ ઓછી સમજણ પડે છે, તો એ લોકોએ શું કરવું જોઈએ? એ લોકો માટે સૌથી સારું સાધન છે ધૂન. ભગવાનની ધૂન કરો. ધૂન એવી વસ્તુ છે કે જેમાં ભગવાનના નામનું ઉચ્ચારણ છે ગમે ત્યાં કરી શકાય, ગમે ત્યારે કરી શકાય, ગમે તેટલી વાર કરી શકાય. ધૂનની અંદર આવો કોઈ વિવેક નથી, પણ ધૂનની અંદર બે વિવેક જરૂર શીખવા જેવા છે. આજે મારે કહેવું છે કારણ કે આપણા સંપ્રદાયની અંદર, સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ વસ્તુ મેં ઘણી બધી જગ્યાએ જોઈ છે. હરિભક્તો સંતો ધૂન ભજન કરતા હોય ત્યારે એ ધૂનની અંદર ભગવાન શ્રી હરિનું નામ હોય એ ઈચ્છનીય છે, પણ ભગવાન શ્રી હરિનું નામ ઓછું હોય અને બીજા બધા શબ્દો ઘણા બધા હોય એવી ધૂનો પણ ગવાય છે. યાદ રાખો, ધૂનની અંદર ભગવાન શ્રી હરિનું પ્રધાનપણું હોવું જોઈએ. ભલે ભગવાનને જ વર્ણવતા કે ભગવાનમાં જોડવા માટેના એ શબ્દો હોય પણ એ છતાંય માત્ર ભગવાન શ્રી હરિનું નામ હોય એ ઈચ્છનીય છે. જેમ કે ઉદાહરણ સ્વરૂપમાં મૂર્તિ સંભારીને બોલો સ્વામી નારાયણ આવી ધૂન ગવાય છે.
તો સ્વામિનારાયણ એક વાર આવે છે અને વારે વારે મૂર્તિ સંભાળીને બોલો આ પદ આવે છે. કોકને સજાગ કરવા માટે, કોકને જાગૃત કરવા માટે, સાવધાન કરવા માટે ક્યારેક આપણે આવું ગાઈએ, ઠીક છે. પણ જ્યારે ભગવાનને પ્રસન્ન કરવા માટે ગાતા હોઈએ, ભગવાનની સામે ગાતા હોઈએ, ત્યારે માત્ર જેમાં ભગવાનના મંત્રનો ઉદ્ઘોષ છે એવી ધૂન સર્વશ્રેષ્ઠ છે. આ એક વાત. બીજી વાત, સ્વામિનારાયણ મહામંત્ર ભગવાન શ્રી હરિએ પોતે આપેલો છે. એ મંત્રને ઘણીક વખત ખંડિત કરીને આપણે ધૂન ગાઈએ છીએ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ આવું ગાઈએ છીએ. અને આ સંપ્રદાયમાં લગભગ બધે ગવાય છે. મારો વિરોધ નથી, પણ બે હાથ જોડીને આગ્રહ જરૂર છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી એવી ધૂન ગાઓ કે જેમાં સ્વામિનારાયણ મહામંત્ર અખંડિત રહેતો હોય. અગણિત ધૂનો છે, અગણિત. જરૂરી નથી કે જેમાં મંત્ર ખંડિત થાય એ ધૂન જ સારી હોય. એનાથી પણ સારી સારી ઘણી ધૂન છે કે જેની અંદર સ્વામિનારાયણ મહામંત્ર અખંડિત રહેતો હોય. ભગવાન સ્વામિનારાયણે અને નંદ સંતોએ આપણી ઉપર કૃપા કરી અને ધૂનનું સ્વરૂપ કેવું હોય ને એ સમજાવવા માટે જ આરતી પછી ધૂન ગવાય છે. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. આખી ધૂન સાંભળી લો, એમાં ક્યાંય કોઈ ઈતર શબ્દ છે? નહીં મળે. ભગવાનનો નાદ, ભગવાનના નામનો નાદ આ જીવના, તુલસીદાસજી એવું લખ્યું છે કે જે જીવ આંતરિક ભજન કરી શકતો નથી, પણ એ છતાંય અંદરનો અંધકાર, હૃદયનો અંધકાર જેને દૂર કરવો છે એને શું કરવું જોઈએ? ઉદાહરણ આપ્યું છે, જેમ એક જ દીવો હોય પણ ઘરમાં પણ પ્રકાશ કરવો હોય અને બહાર પણ પ્રકાશ કરવો હોય તો શું કરવું જોઈએ? એને દહેલીજ પર મૂકવો જોઈએ. એનાથી રૂમમાં પણ પ્રકાશ થાય અને બહાર પણ પ્રકાશ થાય. આપણું મુખ છે એ દહેલીજ છે, ડેલી છે, દરવાજો, બારસાક. ત્યાં આપણે જ્યારે ભગવાનનું નામ મૂકીએ છીએ ત્યારે બાર, કારણ કે ઉચ્ચારણ થાય છે એટલે મેં કીધું એમ જ્યાં સુધી ભગવાનનો નાદ જાય ત્યાં સુધી તમામ પ્રકારની નકારાત્મકતાઓ દૂર થાય છે અને સેમ એ વસ્તુ અંદર પણ એટલો જ પ્રકાશ કરે છે. એટલે ધૂન બહુ અલૌકિક વસ્તુ છે. ભગવાનને રાજી કરવાનું ઉત્તમ સાધન છે. પણ આ તમામ વિવેકો સાથે જ્યારે આપણે ધૂન કીર્તન કરીએ છીએ ત્યારે ભગવાન શ્રી હરિ અતિશય પ્રસન્ન થાય છે. તો આવા વિવેક સાથે આપણે ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે ચાતુર્માસમાં આપણે એવા નિયમ લઈએ કે હું આટલા કીર્તન ગાઈશ, આટલી વાર ધૂન કરીશ. એને ગુણાનુવાદ કીર્તન કહેવામાં આવે છે. વાલા ભક્તો, આ માહિતી અતિશય કામની છે. એટલા માટે તમારા પૂરતી ન રહેવા દઈ આને જરૂરથી શેર કરજો. ભગવાનના ભક્તજનો આ વાત સાંભળી, આ વિવેક સાંભળી મારી પર રાજી થશે. તમે શેર કરશો, તમારી પર રાજી થશે, આપણને આશીર્વાદ આપશે. વળી આ ચેનલ ઉપર આવી અનેક શાસ્ત્રીય વાતો અમે મૂકતા રહીએ છીએ. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમને આશીર્વાદ આપો. જય શ્રી સ્વામિનારાયણ.